મારું નામ મંજુ છે. અમારા જીવનમાં એક દુઃખદ વાર્તા છે જે સાંભળીને તમે રડી પડશો. હું મારી રખાતના બંગલામાં નોકર હતી. હું 32 વર્ષની હતી અને મને 3 વાર ફોન કરવામાં આવ્યો હતો. 2 દીકરા અને 1 દીકરી. પણ મારી રખાત, જ્યાં હું 7 વર્ષથી કામ કરતી હતી, તેના ઘરમાં કોઈ બાળક નહોતું. જ્યારે મારી રખાતના લગ્ન 8 વર્ષના હતા. આ 8 વર્ષમાં તમે કેટલા પ્રયત્નો કર્યા. મારે સૌથી મોટા ડોક્ટર પાસે જવું પડ્યું અને પૂજારી, તાંત્રિક બાબાએ મને તેમની સમસ્યા વિશે માહિતી આપી. તે હજુ જીવિત હતા. તેમને કોઈ બાળક નહોતું. કદાચ બાળક તેમના નસીબમાં નહોતું. હું મારી રખાતને ખૂબ પ્રેમ કરતી હતી. મારી રખાત અને મારા પતિના લગ્ન થઈ ગયા હતા. તેમના લગ્નના 1 વર્ષ પછી તેમણે મને તેમના માટે કામ પર રાખ્યો અને હું તેમનો સૌથી વિશ્વસનીય નોકર સાબિત થયો. તે દરેક બાબતમાં ખૂબ જ સારો હતો અને તે ખૂબ જ સમયનો પાબંદ હતો. તે મારી સાથે વાત કરતી. તે મારી સાથે પોતાનું દુઃખ શેર કરતી. પણ હું તેને આ રીતે જોઈ શકતી નહોતી. મારા પતિને બાળકો ખૂબ ગમતા હતા. તેમણે કહ્યું કે ગમે તે થાય, તે બાળક એક ઈચ્છા છે. પતિ પત્ની વચ્ચે ઘણો પ્રેમ હતો. પરંતુ માલિક બાળકો પેદા કરવા માંગતો ન હતો. તેથી માલિક તેનાથી દૂર રહેવા લાગ્યો અને તેમને કહ્યું કે તમને ફક્ત બાળક જોઈએ છે. મને મારું લોહી જોઈએ છે. ગમે તે થાય, હું મારા માતા પિતાનો એકમાત્ર પુત્ર હતો. મારા માતા પિતાના મૃત્યુ પછી હું મારા બાળકને મારી માતાના ગર્ભમાં પાછું લાવ્યો. મને પણ મારું બાળક જોઈએ છે. હું મારા પરિવારને આ ઘરમાં લઈ જવા માંગુ છું. પરંતુ જો મને બાળક ન હોય તો મારું ગર્ભ અહીં જ સમાપ્ત થઈ જશે. માલિક પોતાનો વારસદાર ઈચ્છતો હતો. કેટલાક લોકોએ માલિકને બાળક લેવાનું કહ્યું હતું, પરંતુ માલિકે કહ્યું કે તેને પોતાનું લોહી જોઈએ છે. માલિકે આગ્રહ કર્યો કે તેને પોતાનું લોહી જોઈએ છે. મારી રખાતે બધું જ અજમાવ્યું પણ તે ગર્ભવતી ન થઈ શકી. તે આ વાતથી ખૂબ જ ચિંતિત હતી. તેણે ઘણા મંત્ર તોડવાનો પ્રયાસ કર્યો પણ તે થાકી ગઈ હતી. પછી તે શાંતિથી બેઠી રહી અને માલિકે કહ્યું કે જો તેને તેનો વારસદાર નહીં મળે તો તે બીજા કોઈ સાથે લગ્ન કરશે. રખાત માલિકને ખૂબ પ્રેમ કરતી હતી. તે તેના પતિ માટે ખૂબ જ હતી. મેં તે મહિલાને ખૂબ મદદ કરી હતી. જ્યારે તે તાંત્રિક બાબા પાસે જતી હતી ત્યારે તે મને પોતાની સાથે લઈ જતી હતી. આનાથી મને ખૂબ મદદ મળી. પરંતુ આ સમયે મેં તે મહિલા સાથે ફરીથી લગ્ન કરવાનું નક્કી કર્યું અને મેં તેને કહ્યું કે કોઈ પણ પરિસ્થિતિમાં તેનો નિર્ણય બદલાશે નહીં. કારણ કે આ પહેલી વાર મેં તે મહિલાને કહ્યું હતું કે તેને તેના માટે ફરીથી લગ્ન કરવા પડશે પણ તે હંમેશા તેને પ્રેમ કરશે. તે આ સાંભળીને ખૂબ જ દુઃખી હતી અને તે તેની આંખોમાં આંસુ જોઈ શકતી ન હતી. તેથી જ્યારે પણ તેની તેને સંપૂર્ણ કાળજી લેતી ત્યારે તે તેનો નિર્ણય બદલતી હતી કે તેના હૃદયમાં તેના માટે કેટલું મૂલ્ય છે. તે તેના પતિને બીજી પત્નીને આપવા માંગતી ન હતી. તે ફક્ત તેના પતિથી છુટકારો મેળવવા માંગતી હતી. કારણ કે માલિક તેના પતિનો પ્રેમ હતો અને તેણે કહ્યું કે તેના માટેનો મારો પ્રેમ હંમેશા મારી પહેલી પત્ની રહેશે. હવે માલિકનો જીવ જોખમમાં હતો. હવે જાદુ કામ કરી રહ્યો ન હતો. માલિકે નિર્ણય લઈ લીધો હતો અને માલિક ખૂબ જ નારાજ હતો. મેં તેને રડતી જોઈ. તેની હાલત ખૂબ જ ખરાબ હતી. તે રડી રહી હતી અને રૂમમાં ફરતી હતી. મેં તેને કહ્યું, મેડમ, તમે ચિંતા કરશો, બધું સારું થઈ જશે. કંઈ ખોટું નહીં થાય. તેણે કહ્યું, અંજુ, હું મારા પતિની બીજી પત્ની સહન કરી શકતી નથી. હું ઘરમાં એકલી રહેવા માંગતી નથી. મારી પત્ની મારી સામે જ છે. હું મારા પતિને ખૂબ પ્રેમ કરું છું. મને ખબર નહોતી કે લગ્ન પછી ભગવાન મને બાળક નહીં આપે અને તેના કારણે મારા પતિનો તેના હૃદયમાં મારા માટેનો પ્રેમ ઓછો થશે કે સંપૂર્ણપણે ખતમ થઈ જશે. મેં મારું હૃદય તે મહિલાને આપ્યું અને કહ્યું, એવું નથી, મેડમ. ભગવાન તને ખૂબ પ્રેમ કરે છે અને લાચારીથી બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા માંગે છે. પછી તે સ્ત્રીએ કહ્યું, તને શું ખબર છે? જ્યારે મારો પતિ આ ઘરમાં આવશે અને બાળકને જન્મ આપશે ત્યારે મારા પતિના હૃદયમાં જે થોડો પ્રેમ છે તે પણ નાશ પામશે. કારણ કે હું તને બાળક નહીં આપીશ. જો હું બાળકને જન્મ આપીશ
તો મારો પતિ તેને અને તેના બાળકને પોતાની પત્ની માનશે. પછી મારા પરિવારમાં થોડો આદર રહેશે. અને હું આ બિલકુલ ઈચ્છતી નથી. હા, શક્ય છે કે મારો પતિ બીજું બાળક લઈ શકે, પરંતુ તેની બીજી પત્ની તેના બાકીના જીવન માટે. હું આ સહન કરી શકતી નથી. મારા શહેરમાં મને ખૂબ આદર છે. હું એક ખૂબ મોટા ઉદ્યોગપતિની પુત્રી છું. અને તમે જાણો છો કે મેં મારા પતિ સાથે ખૂબ જ દૃઢ નિશ્ચયથી લગ્ન કર્યા છે. મારા માતા પિતા આ લગ્ન માટે તૈયાર ન હતા. જો તેમને આ વિશે ખબર પડશે તો તેઓ મને કહેશે કે આ તમારી ભૂલ છે. હું તેમને કંઈ કહી શકતી નથી. મારા પતિના મિત્રોએ તને ફરીથી લગ્ન કરવાની સલાહ આપી છે, જેથી ઘરમાં મારું માન સંપૂર્ણપણે નાશ પામે. પણ હું આવું નહીં થવા દઉં. મને ખાતરી છે, હું થોડું ઘાસ કાપીશ. માલિક ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. પછી તે વિચિત્ર નજરે મારી સામે જોવા લાગી. હું પણ માલિક તરફ જોઈ રહી હતી અને આશ્ચર્ય પામી રહી હતી કે તે મારી સાથે શું કરી રહી છે અને તે મારી સામે કેમ જોઈ રહી છે. પછી તેણે અચાનક મને પૂછ્યું, અંજુ, તું મને કેવી રીતે મદદ કરી શકે? મને આશ્ચર્ય થયું. જ્યારે તેણે અચાનક મારી આંખોમાં જોયું ત્યારે તેણે મારો હાથ પકડી લીધો અને મને એક પ્રશ્ન પૂછ્યો. મેં કહ્યું, હા, હું હંમેશા તમને મદદ કરવા તૈયાર છું. તમારે એવું કહેવાની જરૂર નથી. હું હંમેશા તમને મદદ કરીશ, કારણ કે તે મારી ફરજ છે. મેં કહ્યું, તમારે પૂછવાની જરૂર નથી. તમે મને તમારું કામ કહો. મારે તમારા માટે કયું કામ કરવું છે? હું તમને કેવી રીતે મદદ કરી શકું? પછી મેં તમને કહ્યું કે આજે મારે તમારી પાસેથી એવી મદદ માંગવી પડશે કે કદાચ તમે આ મદદ માટે ક્યારેય તૈયાર નહીં થાઓ. તેણીની વાત સાંભળ્યા પછી મને આશ્ચર્ય થયું કે એવું કયું કામ છે અને એવી કઈ મદદ છે જે હું ન કરી શકું. મેં કહ્યું કે હું તમને દરેક રીતે મદદ કરવાનો પ્રયાસ કરીશ, પણ એવું નહીં થાય કે હું તમને મદદ કરવાનો ઇનકાર કરું. તમે કેવી રીતે વિચારી શકો કે હું તમને મદદ નહીં કરું? મેં તેણીને કહ્યું કે મારે તમને હવે જે કહેવાનું છે તે તમારા માટે સાંભળવું ખૂબ મુશ્કેલ હોઈ શકે છે અને તે કરવું ખૂબ મુશ્કેલ હશે. અને તમે સ્નાન પણ કરી શકશો નહીં. તે સાંભળીને મને ખરેખર આશ્ચર્ય થયું. પણ બીજી જ ક્ષણે મેં તારી આંખોમાં જોયું અને એવી મદદ માંગી કે મારા પગ જમીન પરથી સરકી ગયા. તે મહિલાના શબ્દો સાંભળીને હું ચોંકી ગયો અને તારા ચહેરા પરના હાવભાવ જોઈ શક્યો અને મને સમજાયું કે હું સ્તબ્ધ છું. પછી મેં તારી તરફ જોયું અને કહ્યું કે મને ખબર છે કે તું મને મદદ નહીં કરે કારણ કે આ કામ ખૂબ જ મુશ્કેલ છે અને કોઈ સ્ત્રી નથી. હું આ કામ આટલી સરળતાથી કરી શકતી નથી. પછી મેં માલિકને કહ્યું, આ કેવી રીતે થઈ શકે? હું આટલું મોટું કામ કેવી રીતે કરી શકું? કોઈ મને કહી શકતું નથી. અને જો હું આ કામ કરીશ તો શું તને વધુ નુકસાન થશે? હું તને મદદ કરીશ, પણ હું વિચારોમાં ખોવાયેલો છું. મેં માલિક તરફ જોયું અને કહ્યું, જો તું મને મદદ કરશે તો હું તને ભારે કિંમત ચૂકવીશ. મારા કામના બદલામાં હું તને 50 લાખ આપીશ. મેં આ રકમ સાંભળી અને રાહ જોઈ. મેં મારા જીવનમાં ક્યારેય આટલા પૈસા જોયા નહોતા. મેં 50 લાખ કમાવવાનું શરૂ કર્યું, કારણ કે હું ખૂબ ગરીબ હતો અને મારા લગ્ન પણ એક ગરીબ વ્યક્તિ સાથે થયા હતા. મારા પતિ મારા બાળક સાથે ગામમાં રહેતા હતા અને હું શહેરમાં મારી પત્નીના ઘરે કામ કરતી હતી. ત્યાં કામ કર્યા પછી હું દર મહિને મારા પતિને પૈસા ચૂકવતી હતી. મેં ત્યાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારથી હું મારા પતિની નોકરી છોડીને મારી કમાણી માટે કામ કરતી હતી અને મેં તેમની પાસેથી ઘણું ઉધાર પણ લીધું હતું. ખરેખર અમારી પાસે 5 થી 6 લાખનું દેવું હતું અને આ 50 લાખ અમારા માટે ખૂબ ઉપયોગી થવાના હતા. આ કામ બહુ મોટું નહોતું પણ ખૂબ સારું હતું. તે મારા માટે બોજ નહોતું, પણ મને ડર હતો કે મારા પતિ મને આ કામ માટે લોન આપશે. પણ મને પૂરી આશા હતી કે જ્યારે મારા પતિને 50 લાખની રકમ વિશે ખબર પડશે ત્યારે હું તરત જ કામ માટે તૈયાર થઈ જઈશ. અને મેં તેણીને કહ્યું કે હું તમને મદદ કરવા તૈયાર છું, પણ તમારે આ કામ માટે માલિકને તૈયાર કરવો પડશે. પછી મેં માલિકને કહ્યું કે જો કોઈ બહારથી આવશે તો તમને ખબર પડશે કે લોકો કેટલી ખરાબ વાતો કરશે
અને તમારા માન સન્માન પર પણ અસર પડશે, અને સૌથી મોટી વાત એ છે કે માલિક આ કામ માટે સંમત થશે. માલિકે કહ્યું કે જ્યારે મારા પતિ ફરીથી લગ્ન કરવા તૈયાર થશે ત્યારે આ કામ માટે બધું જ તૈયાર થઈ જશે. તમે જાણો છો કે હું આ વાત મારા હૃદયમાં રાખું છું અને આ કહું છું. મેં કહ્યું, મેડમ, કૃપા કરીને એકવાર પાદરી સાથે વાત કરો અને પછી આપણે આ કામ શરૂ કરીશું. આ એક મોટું કામ છે અને ખૂબ જ મુશ્કેલ કામ છે. તમે વિચારો અને સમજો. મેડમ, હું જાણું છું કે આ નાનું કામ નથી પણ મોટું કામ છે. મેં મેડમને કહ્યું, તમારે ફરીથી વિચારવું જોઈએ. મેં મારી પત્નીને કહ્યું કે મેં આ નિર્ણય ખૂબ જ મુશ્કેલીથી લીધો છે, પણ હવે હું મારા નિર્ણય પર અડગ છું. તમે મારી ચિંતા ન કરો, હું મારી સંભાળ રાખીશ. બસ મને મદદ કરવા તૈયાર રહો. એવું નહોતું થયું કે બધું જ ખતમ થઈ ગયું. મારી પત્ની મનમાં શુદ્ધ હતી, તે પાછી ફરી શકી નહોત. મેં તેને કહ્યું હતું કે તે આખી જિંદગી તેના પતિનું દુઃખ સહન કરી શકતી નથી, પણ તે રાત મુશ્કેલીથી ટકી શકી હોત. મારે આ બધું કરવું પડશે. આ કામ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પહેલા મારે મારા પતિનું ધ્યાન રાખવું પડ્યું અને પછી મારે આ કામ પૂર્ણ કરવું પડ્યું. જો મારા પતિ આ માટે સંમત થાય તો હું મારી રખાતને મદદ કરવા તૈયાર છું. અને જો શક્ય હોય તો મારે લોકોથી મારો અવાજ છુપાવીને આ કામ કરવું પડ્યું. કારણ કે જો રખાત અને રખાતનું સત્ય લોકો સમક્ષ બહાર આવશે તો તે ખૂબ જ ખરાબ થશે. હું રખાતથી ખૂબ ડરતી હતી, કારણ કે માલિક ખૂબ જ પ્રેમાળ હતો અને માલિકને ખૂબ પ્રેમ કરતો હતો. પરંતુ જ્યારે તમને ખબર પડી કે માલિકે જ આ યોજના બનાવી છે, ત્યારે કોણ જાણે શું પ્રતિક્રિયા હશે. અમે બંનેએ માલિક દ્વારા આપવામાં આવેલી યોજના પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. મેં મારા પતિને ફોન કર્યો હતો અને માલિકનો રસ્તો જોઈ રહ્યો હતો. અમારી યોજના એવી હતી કે અમે માલિકને કહ્યું હતું કે તમે મારા પતિના બાળકને જન્મ આપશો. કારણ કે હું આખી જિંદગી સહન કરી શકતી નથી, પણ બીજી સ્ત્રી સાથે બાળક રાખવું મારા પતિને એક દિવસ સહન કરવામાં કોઈ નુકસાન નથી. તે ફક્ત એક રાત છે. મારી રખાતે કહ્યું કે તું મારા બદલે મારા રૂમમાં રહેશે અને મારા પતિ સાથે સંબંધ બનાવશે. જ્યારે તું ગર્ભવતી થઈશ અને બાળકને જન્મ આપીશ ત્યારે હું તને મારું બાળક આપીશ અને બદલામાં હું તને 50 લાખ આપીશ. મારો આ કામ સાથે કોઈ સંબંધ નહોતો, કારણ કે મને શરૂઆતથી જ 3 બાળકો હતા અને હું વધુ બાળકો પેદા કરવા માંગતી નહોતી. અને માલિક પોતાનું બાળક ઈચ્છતો હતો. અને જો કોઈએ આ કામ માંગ્યું હોત તો તેનાથી ઘણો ફરક પડત. હું તેના ઘરે રહેત અને હું તેની સમસ્યાઓને સારી રીતે સમજી શક્યો હોત. તેથી તેણે મને આ કામ કરવાનું કહ્યું. પરંતુ એક સ્ત્રી માટે તે ખૂબ જ મુશ્કેલ હતું. મારી પત્ની લાચાર હતી, પરંતુ આ કામ સાથે મારી પત્નીએ મને એક શરત મૂકી. તેને કહ્યું, અંજુ, મને માફ કરજો. પુરુષોનો સ્વભાવ ગમે ત્યારે બદલાઈ શકે છે. હું તમને એક વાત કહું છું, બાળકના જન્મ પછી તમે અને તમારા ગામ તમારા પતિ સાથે રહેશો. પછી અમે તમને અમારા ઘરમાં નહીં રાખીએ. મને મારી પત્ની તરફથી આ વાત ખૂબ ખરાબ લાગી. મેં તેને કહ્યું, તો પછી હું કામ માટે ક્યાં જઈશ અને મારો પરિવાર કેવું ચાલી રહ્યું છે. મેં મારી પત્નીને કહ્યું કે 50 લાખ કમાયા પછી તમારે કામ કરવાની જરૂર નથી. અને બીજું, જો તમને ક્યારેય મુશ્કેલી પડે તો તમારી પાસે મારો નંબર છે. જો તમને પૈસાની જરૂર હોય તો તમે મને ફોન કરી શકો છો. હું તમને આપતો રહીશ, કારણ કે હું આખી જિંદગી તમારો આભારી રહીશ અને આખી જિંદગી તમને મદદ કરીશ. મારી પત્ની પાસેથી આ સાંભળીને મને ખૂબ આનંદ થયો. મેં મારા પતિને ફોન કર્યો અને તેમને બધું કહ્યું. પહેલા તો મારા પતિ ગુસ્સે થયા, કારણ કે તે એક પુરુષ છે અને કોઈ પણ પુરુષ તેની પત્ની બીજા પુરુષને આપી શકે છે. પરંતુ મારો પતિ લોભી માણસ હતો. તેના મનમાં થોડી ભૂલ હતી. તે મારી પુત્રી હતી અને તે તેના 2 ભાઈઓની સંભાળ રાખતો હતો અને લગ્નની તૈયારી કરતો હતો. હું તેને અહીંથી પૈસા આપતી હતી અને મારો પતિ તે બંનેને લૂંટી રહ્યો હતો. અને તેણે તે કરવાનું બધું કામ છોડી દીધું હતું. હું ફક્ત મારા પૈસાથી જ મજા માણી રહી હતી. હું પૈસા કમાવવા માટે રમતી અને મહેનત કરતી હતી. પરંતુ મેં કામ કરવાનું શરૂ કર્યું અને એક મોટી ભૂલ કરી.
50 લાખ રૂપિયાની વાર્તા સાંભળ્યા પછી મારા પતિએ મને એક શરત લગાવી અને મેં તેને કહ્યું કે મારો તેની સાથે કોઈ સંબંધ નથી. તેને ફક્ત પૈસાની ચિંતા હતી. જ્યારે મેં મારી પત્નીને કહ્યું કે મારો પતિ છે ત્યારે તે ખૂબ ખુશ થઈ. અને જ્યારે મેં મારી પત્નીને કહ્યું કે તે પણ આ વાતથી ખુશ હતો. પહેલા તે ઘણી બધી વસ્તુઓ દેખાડી રહ્યો હતો, પરંતુ તેને ચૂપ રહેવું પડ્યું કારણ કે તે પોતાનું લોહી જોવા માંગતો હતો. અને તેથી તે આ કામ માટે સંમત થયો. રાત પડી રહી હતી. માલિકે મને માલિકના રૂમમાં જવા દીધો. આજે મને માલિકની આંખોમાં આંસુ દેખાય છે. ક્યારેક સ્ત્રી એટલી લાચાર થઈ જાય છે કે જે પણ કામ તે કરવા માંગતી નથી તે તેને લાચારીને કરવું પડે છે. મલિકી આજે ખૂબ જ લાચાર અને લાચાર હતી. તેણે મને ગળે લગાવીને કહ્યું, મને નિરાશ ન કર. હું તને જે ઈરાદો આપી રહી છું, ભગવાન મને આશીર્વાદ આપે અને મારા પતિને બાળક થાય જેથી મારા બાળકનો જન્મ પૂર્ણ થાય. અને હું મારા પતિથી અલગ થવા માંગતી નથી. હું મલિકીના રૂમમાં ગયો હતો અને મલિકીએ દવા લીધા પછી તેના રૂમમાં શું આવ્યું હશે તે રાત્રે કદાચ દેવી માટે તે મુશ્કેલ હતું, પરંતુ અમે પણ એવું જ વિચાર્યું. અમારે વધુ રાહ જોવી પડી નહીં અને થોડા જ સમયમાં મને અસ્વસ્થતા લાગવા લાગી. દેવી મને શહેરના શ્રેષ્ઠ ડોક્ટર પાસે લઈ ગઈ. ડોક્ટરે મને બધી માહિતી આપી દીધી. પછી દેવી અને ભગવાન ખૂબ ખુશ થયા. ભગવાન દેવીનું કામ કરીને ખૂબ ખુશ થયા. તેમની ખુશીની કોઈ સીમા નહોતી. અમને સફળતા મળી અને ભગવાન અને અમે લાંબા સમય સુધી રહ્યા. અને મેં જોયું કે ભગવાન અને સ્ત્રી ખૂબ ખુશ હતા. તે બંને બાળક તરફ જોઈ રહ્યા હતા. ભગવાને તેમને ઘણા સમાચાર આપ્યા કે સ્ત્રી ગર્ભવતી છે, કારણ કે તેમને કોઈને પણ તેમને કહેવાનું કહ્યું ન હતું કે બાળક સ્ત્રીના ગર્ભમાંથી જન્મ્યું નથી, પરંતુ મારા ગર્ભમાંથી જન્મ્યું છે. સ્ત્રીના બધા સંબંધીઓ ખૂબ ખુશ હતા, કારણ કે ભગવાન પણ ખૂબ ખુશ હતા. લગ્નની માંગણી કરતો ન હતો, તે લાચારીમાં આ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જો માલિક લગ્નની માંગણી કરતો હોત તો તેણે ઘણા વર્ષો પહેલા લગ્ન કરી લીધા હોત. જો લોકો સ્વસ્થ ન હોત તો 2-3 વર્ષ પછી તેણે બીજા લગ્નની તૈયારી શરૂ કરી દીધી. માલિક હજુ પણ માલિક હતો અને કોઈ પણ સ્ત્રી ઉદારતાની શક્તિથી આવા ધનવાન વ્યક્તિ સાથે લગ્ન કરી શકતી હતી. પરંતુ તે સમયે તેણે શુદ્ધ હૃદય બનાવ્યું હતું અને સંબંધોના દબાણે તેને બીજા લગ્ન માટે તૈયાર કરી દીધો હતો. પરંતુ હવે તે બંને આરામ કરી રહ્યા હતા, કારણ કે હવે તેમની વર્ષો જૂની ઈચ્છા પૂર્ણ થવાની હતી. માલિકની ખુશી જોઈને હું પણ ગભરાઈ રહ્યો હતો. પહેલા તો મને લાગ્યું કે બધું સારું થઈ જશે, પણ મને ખબર નહોતી કે કેવી રીતે. દિવસો પસાર થઈ રહ્યા હતા અને પછી મારી મુશ્કેલીઓ વધતી ગઈ. હું ચિંતિત હતો અને માલિકે કહ્યું, હું બાળકના જન્મનું સ્વપ્ન જોતો હતો. મારા પતિ અને પત્ની મને ખૂબ ચીડવતા હતા. મને ખૂબ સારું લાગતું હતું. હું તેમના ઘરમાં રહેતો હતો અને હું આટલા વર્ષો સુધી તેમની સેવા કરતી હતી. અને આજે ભગવાને મને એક એવો સમય આપ્યો હતો જ્યારે આ બે પતિ પત્ની મારી સેવા કરી રહ્યા હતા. જાણે હું ઘરનો માલિક છું અને તું મારી નોકર. પણ અમારા માટે એક નવી સમસ્યા આવી ગઈ હતી. જ્યારે માલિકને સંબંધ વિશે ખબર પડી કે તું ગર્ભવતી છે, તે સમયે ઘણા લોકો તેમને મળવા આવ્યા હતા અને તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. મહિલા ગર્ભવતી ન હતી અને તેમની પાસે બધા પ્રશ્નોના કોઈ જવાબ નહોતા. તે કોમામાં હતી. માલિકે કહ્યું કે અમે બંગલામાં રહેવા યોગ્ય નથી અને કોઈ આવી રહ્યું હતું. અને ઘણા લોકો માનતા ન હતા કે મહિલા ગર્ભવતી છે. માલિકે કહ્યું કે એવું ન થવું જોઈએ કે લોકો આવું અનુભવવા લાગે. કંઈક ખોટું છે. મહેમાનોના આગ્રહને કારણે માલિક અને મને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, કારણ કે અમારે આરામ કરવો પડ્યો હતો અને ઘરના બધા કામ મારે જ કરવા પડ્યા હતા. તેથી મેં માલિકને સલાહ આપી કે આપણે શહેરમાં બનેલા રિસોર્ટમાં રહેવું જોઈએ. અમે અમારો સમય ત્યાં વિતાવીશું. અને માલિક, જે અમને મળવા આવી રહ્યો છે, તે તેને કહેશે કે માલિક તેના માતા પિતાના ઘરે રહે છે અને અમે ત્યાં કામ પણ પૂર્ણ કરીશું. માલિકને મારી સલાહ પણ ગમી. તેણે મને અને માલિકને તેમના રિસોર્ટમાં ખસેડ્યા.
માલિકે અમારી સંભાળ રાખવા માટે મારી સાથે એક નોકર છોડી દીધો હતો, કારણ કે હું અત્યાર સુધી કોઈ કામ કરતો ન હતો. બીજી બાજુ, જો કોઈ મહેમાન બંગલામાં આવે તો મારે કોઈ શંકા ટાળવા માટે કામ કરવું પડતું. અહીં આવ્યા પછી અમે ખૂબ જ હળવાશ અનુભવતા હતા, અને માલિકે અમારી બધી જરૂરિયાતો અને વસ્તુઓ રાખી હતી. માલિક મને ખૂબ પ્રેમ કરતો હતો. કુદરતના નિયમો પણ વિચિત્ર છે. માલિક ગઈકાલે જે બાળક માંગી રહ્યો હતો તે માંગવાનો આગ્રહ કરી રહ્યો હતો. મારો માલિક ખૂબ જ દયાળુ અને દયાળુ હતો. મને લાગ્યું કે માલિક ખૂબ જ સારો છે. તો પછી કોઈ કેમ તે સારું થતું નથી, બધા સાથે સારું થતું નથી. સમય પસાર થતો ગયો અને મને વિચિત્ર વિચારો આવવા લાગ્યા. 18મું વર્ષ મહિનાઓમાં બદલાયું. મારા બાળકને પહેલી વાર મારા પેટમાં લાત મારવાનું શરૂ થયું. જ્યારે તેને મારું પેટ હલાવવાનું શરૂ કર્યું ત્યારે મને એક વિચિત્ર લાગણી થઈ. અડધી રાત અચાનક મારી આંખો ખુલી ગઈ અને હું બેઠી થઈ ગઈ. જ્યારે મેં મારા પેટ પર માથું ફેરવ્યું, મને અંધારામાં કંઈક લાગ્યું. મને લાગ્યું કે મારું બાળક મને બોલાવી રહ્યું છે. તે કહે છે, મમ્મી, હું હવે તારું બાળક છું. મને કોઈ આપી દે. હું તારી છું. મને તારી સાથે રાખ. મને રોજ આવા સપના આવવા લાગ્યા. હું આખી રાત જાગતી રહેવા લાગી, અને લાંબી ઊંઘને કારણે મને પણ એવું જ લાગવા લાગ્યું. મારું હૃદય ધીમે ધીમે બદલાવા લાગ્યું. પછી દરરોજ રાત્રે મારી સાથે પણ એવું જ થતું. હું મારો વિચાર બદલી રહી હતી. હું ચિંતિત હતી. મને એવું લાગતું હતું કે હું કંઈ કરી રહી નથી. મને લાગ્યું કે 3 બાળકો થયા પછી હું વધુ બાળકો પેદા કરવા માંગતી નથી. હું પૈસા ખર્ચવા માંગતી હતી. હું મારા બાળકોને પહેલેથી જ મળી ચૂકી હતી, અને મને કોઈ ઈચ્છા નહોતી, કારણ કે હું દીકરા દીકરીઓ ઈચ્છતી હતી. હું બાળકો પેદા કરવા માંગતી નહોતી, કારણ કે ચંદ્રનો સમય છે. આ સમયમાં ખાવા પીવાનું મુશ્કેલ છે. બાળકોનો ઉછેર કરવો ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. પરંતુ હવે મારી દ્રષ્ટિ ખોટી સાબિત થાય છે, અને બાળક પહેલું હોય કે બીજું, તે હજુ પણ બાળક છે. મારી રખાતને મારી સમસ્યાઓ સમજાવવામાં આવી હતી. એક દિવસ મેં મારી રખાત અને માલિકને એકબીજા સાથે વાત કરતા સાંભળ્યા. રખાતે માલિકને કહ્યું કે મને લાગે છે કે અંજુના ઈરાદા બદલી શકાય છે. માલિકે કહ્યું કે એવું ન થઈ શકે. તેના ઈરાદા ક્યારેય બદલાયા નથી, કારણ કે તે પહેલેથી જ એક બાળક છે. તેને પૈસાની જરૂર છે, ફક્ત બાળકો જ નહીં. માલિક મને પૂછતો રહ્યો કે હું આટલી શાંત કેવી રીતે છું. માલિક દર 18 દિવસે રિસોર્ટની મુલાકાત લેવા આવતો, અને મારા માટે બધી જરૂરી વસ્તુઓ લાવતો. મહિનાઓ સુધી હું ડોક્ટર પાસેથી દવા લેતો. પછી કોઈક રીતે તે દિવસ પણ આવી ગયો. ડોક્ટરે મને ડિલિવરીની તારીખ આપી હતી. મેં મારા બોસને કહ્યું. તે ખૂબ ખુશ હતો. મારા બોસે મને મારી સારવાર માટે ઘણા પૈસા આપ્યા, અને તેણે મને કહ્યું કે પૈસાની કોઈ કમી ન હોવી જોઈએ. તે રાત્રે મારું મન મારા બાળક માટે ચિંતિત હતું, અને બોસે મને કહ્યું કે મારે સવારે હોસ્પિટલ જવું પડશે, કારણ કે મારા બાળકના જન્મ માટે મારી પાસે ફક્ત 1 રાત બાકી છે. બીજા દિવસે સવારે લગભગ 10 વાગ્યે ડોક્ટરે મને એપોઇન્ટમેન્ટની તારીખ આપી હોવાથી મારે હોસ્પિટલમાં જવું પડ્યું, અને મારે ઓપરેશન કરાવવું પડ્યું. આ સાંભળીને મને ડર લાગ્યો, અને પછી મેં વિચાર્યું કે મારે ઓપરેશન કરાવવું પડશે. મેં વિચાર્યું કે હું મારું બાળક કોઈને આપી શકતો નથી. તે મારું બાળક છે. હું તેને 50 લાખમાં કોઈને વેચી રહ્યો છું. હું તેને બીજા કોઈને નહીં આપીશ, ભલે આ બાળકનો પિતા માલિક હતો, પરંતુ હું તેની માતા હતી. હું તેને જન્મ આપવાનો હતો. એક માતાના હૃદયમાં ઘણો પ્રેમ હોય છે, જે એક પિતા હોય છે, જે બાળકને 9 મહિના સુધી પીડામાં પોતાના ગર્ભમાં રાખે છે. અને મારા બાળકને 9 મહિના સુધી મારા ગર્ભમાં રાખ્યા પછી હું તેને બીજી માતાના ગર્ભમાં કેવી રીતે મૂકી શકું? મેં વિચાર્યું કે આ બાળક મારું છે. હું તેને 50 લાખ કે 50 કરોડમાં કોઈને નહીં આપીશ. મારો હેતુ અને મારો ઈરાદો બદલાઈ ગયો હતો. મેં જોયું કે માલિક તેના રૂમમાં ગઈ હતી અને સૂઈ ગઈ હતી. મેં ઝડપથી મારો સામાન પેક કર્યો અને ગુપ્ત રીતે ભાગી ગયો. મને પણ દુઃખ થવા લાગ્યું હતું, કારણ કે ડિલિવરીની તારીખ આવી ગઈ હતી.
હું ઝડપથી બહાર આવ્યો અને રાત્રિ બસ પકડી અને બસમાં ચઢી ગયો. મને લાગ્યું કે હવે હું સહન કરી શકીશ નહીં. મારી ક્યારેય કોઈ સર્જરી થઈ નથી, કારણ કે મારા 3 સામાન્ય જન્મ થયા હતા. મને આ પીડાની આદત હતી. મેં મારી રખાત અને માલિકને પથ્થર આપ્યો અને ત્યાંથી ભાગી ગઈ, કારણ કે હું મારું બાળક ઈચ્છતી હતી. પણ હું આ રીતે બીજા કોઈને આપી શકી નહીં. પછી રખાત અને માલિકની પરિસ્થિતિ શું થશે? મેં તેના વિશે વિચારવાનું કહ્યું નહીં. મારા હૃદયમાં ફક્ત એક જ વાત હતી કે મારા બાળકને બચાવો. 1 કલાકની મુસાફરી પછી હું મારા ગામ પહોંચી, પરંતુ હવે મને દુઃખ થવા લાગ્યું હતું. હું મારા ઘરે ગઈ નહીં, કારણ કે મારા પતિ 50 લાખની રાહ જોઈ રહ્યા હતા. મારા પતિ પર ઘણું દેવું હતું અને માત્ર 9 મહિનામાં તેણે 50 લાખના ઘણા સપના જોયા હતા. જો હું તેની પાસે ગઈ હોત, તો મને ખબર હોત કે તે મને માલિક પાસે લઈ જશે અને મને તેની પાસેથી બધા પૈસા મળી ગયા હોત. મારો પતિ પહેલેથી જ ખૂબ જ લોભી વ્યક્તિ હતો. જ્યારે કોઈ વ્યક્તિ તેની પત્નીને બીજા પુરુષ સાથે 50 લાખ રૂપિયા માટે સહન કરે છે, ત્યારે તે ક્યારેય તેના પ્રેમને સમજી શકતો નથી. અને આટલા ધનવાન માણસની વાત સાંભળીને તે ખૂબ ખુશ થયો. હું ગામના મુખિયા શારદા પાસે ગયો. મારા પરિવારના બાકીના સભ્યો અહીં આ સ્ત્રી દ્વારા જન્મ્યા હતા. હું શારદાના ઘરે ગયો અને દરવાજો ખટખટાવ્યો. રાત ખૂબ ગરમ હતી. હું રાત્રે 2 વાગ્યે નીકળી અને સવારે 8 વાગ્યે પાછો આવ્યો. તડકામાં બધા મોડા ઉઠે છે. મને અને ડોક્ટરને તમારા દુખાવાને સંભાળવાની આદત છે. જ્યારે મેં દરવાજો ખોલ્યો અને મારી જાતને જોઈ, ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય થયું. મને લાગ્યું કે હું શરૂઆતથી તમારી પાસે આવ્યો નથી. તમે ઘણા મોટા થયા હશો. તમે વિચાર્યું હતું કે તમે ઘણા વર્ષો પછી બાળક બનશો. મેં કહ્યું, કદાચ તે ભગવાનની ઈચ્છા હશે. મેં ખૂબ કહ્યું અને હું ચૂપ થઈ ગયો, કારણ કે તમે મારી સાથે ખૂબ વાતો કરી રહ્યા હતા. મેં તમને કહ્યું કે વધુ વાત કરવાનો સમય નથી. મને દુખાવો થઈ રહ્યો છે. મારી ડિલિવરીનો સમય આવી ગયો છે. તેથી જ હું તમારી પાસે આવ્યો છું. હું મારા બાળકની સારી અને સ્વાસ્થ્યની ઈચ્છા રાખું છું. મને જલ્દી પહોંચાડો અને મારું બાળક મને આપો. મને ચિંતા હતી કે માલિક આવીને મારા બાળકને મારી પાસેથી લઈ જશે. મારે મારા બાળકને શક્ય તેટલું જલ્દી મારી પાસેથી છીનવી લેવું પડ્યું. મને માલિક અને માલિકનો ડર હતો. અને મને એ પણ ડર હતો કે મારા પતિનું અપમાન થશે અને હું બાળકને માલિકને આપીશ. હું મારા ઘરે પાછી નહીં જાઉં. ડર અને મુશ્કેલીને કારણે મારી હાલત ખરાબ હતી. મેં વિચાર્યું પણ મેં ન કર્યું. મારા માલિક અને માલિકનું શું થશે જ્યારે તેને ખબર પડશે કે હું રાત્રે તેના ઘરેથી ભાગી ગઈ છું? ત્યારે તે મને શોધવાનો પ્રયાસ કરશે અને પછી કોણ જાણે તે બીજા કોઈનું શું કરશે. હું અત્યાર સુધી દુઃખી થવા લાગ્યો હતો અને શારદા મને પહોંચાડી રહી હતી. લગભગ 1 કલાકની મહેનત પછી મારું બાળક દુનિયામાં આવ્યું. મારી ખુશીની કોઈ સીમા નહોતી. મેં નક્કી કર્યું હતું કે હું મારા બાળકને ઉછેરીશ અને હું અહીંથી ચાલી જઈશ. હું અહીંથી સંપૂર્ણપણે અદૃશ્ય રહીશ, જેથી કોઈને મારા વિશે ખબર ન પડે. મેં વિચાર્યું પણ નહોતું કે તે માલિક છે, જેના પર હું વિશ્વાસ કરતી હતી, જેના પર મેં મારા પતિ માટે મીઠાઈ ખાધી હતી. પછી તેણે મને ખોરાક આપ્યો, પહેરવા માટે કપડાં આપ્યા અને રહેવા માટે જગ્યા આપી. જો તેણે આ બધું ન આપ્યું હોત, તો મારી પાસે ખાવા માટે કંઈ ન હોત. મને માલિકની પરવા નહોતી. મને યાદ નહોતું અને મેં તેમને બાળકો બનવાનું સ્વપ્ન કહ્યું અને મેં તેમની આંખોમાંથી બધા સપના છીનવી લીધા. જ્યારે તેમની ઈચ્છાઓ પૂર્ણ થઈ, ત્યારે હું તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ કર્યા વિના તેમની પાસેથી ભાગી ગઈ. મેં તેમને 9 મહિના સુધી આટલું મોટું વચન આપ્યું હતું. જ્યારે વચન પૂર્ણ કરવાનો સમય આવ્યો, ત્યારે મેં તેમને મૂર્ખ બનાવ્યા. મને ખબર નહોતી કે હું આટલો સ્વાર્થી બની ગયો છું. મને મારા પતિ અને પત્ની બંનેની લાગણીઓની કોઈ કિંમત નહોતી. બંનેએ મારા પર વિશ્વાસ કર્યો. મારું બાળક આ દુનિયામાં રડતું આવ્યું હતું. આ સાંભળીને મને લાગ્યું કે મારું જીવન જીવંત થઈ ગયું છે. જ્યારે મારા બાળકનો જન્મ થયો, ત્યારે 2 થી 3 કલાક આરામ કર્યા પછી હું મારા બાળકને લઈને દૂર ચાલી ગઈ. આ એક નાનું ગામ હતું જ્યાં બહુ ઓછા લોકો રહેતા હતા. હું એક નાની ઝૂંપડીમાં રહેવા લાગી.
અને મારું બાળક. મેં લોકોના ઘરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. કદાચ મારા પતિ અને માલિકે મને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો હશે, પણ હું ખૂબ દૂર ગઈ હતી અને લોકોને તેના વિશે કોઈ ખ્યાલ નહોતો. મેં લોકોના ઘરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને ઓછા પગારમાં મેં નોકરાણી તરીકે કામ કર્યું હતું. પણ કદાચ મને મારા કામની સજા મળી હશે, કારણ કે મેં બંને પતિઓને દુઃખી કર્યા હતા. મને મારા કામની સજા મળી અને અચાનક હું બીમાર પડી ગઈ. ગામલોકોએ મને વિધવા માન્યું અને મને સરકારી હોસ્પિટલમાં દાખલ કરી. મને કહેવામાં આવ્યું કે મને કેન્સર છે અને હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી જીવી રહી છું અને મને ખબર નથી કે હું ક્યારે મરીશ. તેથી મારી યાદોને તાજી કરવા માટે મેં મારી આખી જિંદગીની ડાયરી લખવાનું શરૂ કર્યું. અને કોઈ પણ સ્ત્રી ક્યારેય મારા દ્વારા કરવામાં આવેલી ભૂલ કરી શકતી નથી. હું રસ્તા પર તે ડાયરી લખતી હતી. તે સમયે મારો પુત્ર 15 વર્ષનો પણ નહોતો. મારો દીકરો બાળપણથી જ ખૂબ જ બુદ્ધિશાળી હતો, કારણ કે તેનો માલિક પણ ખૂબ જ બુદ્ધિશાળી હતો અને સમજદાર અને પ્રામાણિક વ્યક્તિ હતો. તે તેના પિતા જેવો હતો. મારા દીકરાને લેવા માટે ભગવાને મને 15 વર્ષ સુધી જીવતો રાખ્યો હતો. એક દિવસ મને ખબર ન પડી કે મારા દીકરાને ડાયરી કેવી રીતે મળી. હું તેને ગામની સરકારી શાળામાં મફતમાં ભણાવતો હતો. મારો દીકરો તેમાં ખૂબ જ સારો હતો, તેથી તે ખૂબ જ સારી રીતે વાંચતા શીખી ગયો હતો. મારા દીકરાએ મારી ડાયરી વાંચી અને મારી વાસ્તવિકતા વિશે બધું શીખી ગયું. જ્યારે તેણે મને આ વિશે પૂછ્યું ત્યારે હું ખૂબ ડરી ગઈ. તેને કેવી રીતે ખબર પડી? પછી તેણે મને મારી ડાયરી બતાવી. હું સહન કરી શક્યો નહીં અને હું બીમાર પડી રહી હતી. મારો દીકરો મારો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે મારી સાથે બનાવેલી ડાયરીમાં શહેરનું નામ લખ્યું હતું. માલિકનો બંગલો પણ તેના નામ પરથી હતો. તે મને ગામની એક સ્ત્રી પાસે છોડીને માલિકના ઘરે ગયો અને મારી ડાયરી પોતાની સાથે લઈ ગયો. મેં તેને ન જવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ તેણે મારી વાત સાંભળી નહીં. તે એકલો ગયો અને જ્યારે તે ત્યાં ગયો ત્યારે તેણે માલિક અને માલિકને આખી સત્ય કહ્યું. માલિક અને માલિક ખૂબ ગુસ્સે થયા અને તેમણે તેને સાંભળ્યું અને વિચાર્યું કે આ છોકરો જૂઠું બોલી રહ્યો છે. પરંતુ જ્યારે તેઓએ તેને નજીકથી જોયો ત્યારે તેઓ આશ્ચર્યચકિત થયા, કારણ કે માલિકના ગાલ પર એક નિશાન હતું અને આ છોકરાના ગાલ પર પણ એક નિશાન હતું, જે નક્કી કરતું હતું કે આ છોકરો માલિકનો છે અને તેનું વર્તન પણ માલિક જેવું જ હતું. તે બંને ચિંતિત હતા કે તે તેમનો એકમાત્ર બાળક છે, પરંતુ માલિક અને માલિક તેમના ગુસ્સાને કારણે તેમને મદદ ન કરવા માટે ખૂબ ઉત્સુક હતા. કારણ કે મારા દીકરાએ તેમને કહ્યું હતું કે તમે લોકો મારી સાથે આવો અને મારી માતાનો જીવ બચાવો. તમારે તેમને કાયમ માટે શહેરમાં લઈ જવું પડશે અને તમારે તેમનું ઓપરેશન કરવું પડશે, નહીં તો તેઓ મરી જશે. માલિક અને માલિક. મને ક્યારેય બાળકો નહોતા અને જ્યારે હું ભાગી ગયો ત્યારે મેં બાળકોની ઈચ્છા છોડી દીધી હતી, કારણ કે માલિકે કહ્યું હતું કે ભગવાનને કદાચ એવી ઈચ્છા ન હોય કે આપણને બાળકો હોય. હવે ભગવાનથી મોટું કોઈ નથી. શક્ય છે કે તેને બીજા કોઈ સાથે લગ્ન કર્યા હોય અને સ્ત્રીઓના ઈરાદા પણ બદલાઈ શકે. ઘરનો વિશ્વાસ, નોકરો પણ બદલાઈ ગયા હોય અને આ વિચાર મારે તેના હૃદયમાંથી મારા બાળકનું સ્વપ્ન દૂર કરવું પડ્યું, કારણ કે તે મારી વિશ્વાસુ હતી. જ્યારે તે મારા દીકરાને લઈને મને મળવા આવી ત્યારે તેના ભૂતકાળની યાદો તાજી થઈ ગઈ. તે સમયે તેણે મારું દુઃખ જોઈને મને માફ કરી દીધો હતો, પરંતુ તેણે મને પોતાની ફરિયાદ જણાવી હતી. તેણે કહ્યું કે તમે જાણો છો કે અમે દુનિયાના લોકોને ખોટું બોલ્યા હતા. જ્યારે તમે ભાગી ગયા હતા ત્યારે અમે લોકોને કહ્યું હતું કે અમારું બાળક તેનો જન્મ હોસ્પિટલમાં થયો હતો, પરંતુ કોઈએ તેને હોસ્પિટલમાંથી ચોરી લીધો છે અને તેની પાસે કોઈ રસ્તો નહોતો અને અમે બંને બાળકો સાથે રહી ગયા. અમને ખબર નહોતી કે 15 વર્ષ પછી અમે અમારા દીકરાને આ રીતે જોઈશું. મેં મારો હાથ છોડી દીધો અને મારી રખાત પાસે માફી માંગી. તેથી બંનેએ મને માફ કરી દીધો અને પછી તેઓ મને શહેરમાં લઈ ગયા અને ત્યાં તેઓએ હોસ્પિટલમાં મારી સર્જરી કરાવી.
ભગવાને મને જીવન આપ્યું હશે. મારી ભૂલ ખૂબ મોટી હતી. મારા મૃત્યુનું કારણ પણ ખૂબ નાનું હતું. પણ મારા દીકરાની પ્રાર્થના અને તેના કઠોર પરિશ્રમથી હું બચી ગઈ. મારા બાળકોને પણ ખબર પડી કે હું અહીં છું. 10 વર્ષ પહેલાં મારા પતિનું અકસ્માતમાં અવસાન થયું હતું અને મારા બાળકોએ મને શોધવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. એક તરફ હું મારા 3 બાળકોને પાછળ છોડીને મારા બાળકોને દુઃખી કરી રહી હતી. હું 3 વાર મોટી થઈ ગઈ હતી અને મારો દીકરો 15 વર્ષનો હતો. મેં તેને 15 વર્ષ સુધી મારા પતિ પત્નીથી દૂર રાખ્યો હતો. મેં મારા દીકરાને મારા પતિ પત્નીને સોંપી દીધો. પણ મારો દીકરો ખરેખર મારા માટે તેની માતા જેવો હતો. તે બધું જાણતો હતો. પણ મેં તેને કહ્યું, દીકરા, કદાચ આ મારી ભૂલનું પરિણામ છે. આ રીતે હું મારી ભૂલ સુધારી શકું છું. હું મારી પત્ની અને પતિ સાથે કંઈ ખોટું કરી શકતો નથી. મેં આ લઈને મારો જીવ બચાવ્યો છે અને હું તને મળવા આવીશ, પણ તારા સાચા પિતા માલિક છે. આ રીતે હું મારા ગામ મારા બાળકને ત્યાં ગઈ અને તેનો દીકરો માલિકને સોંપી દીધો. હવે તે તેના જીવનમાં ખુશ છે અને અહીં હું મારા બાળકથી ખુશ છું. આટલા વર્ષો પછી માલિકે પોતાનો શબ્દ આપ્યો અને તેનો દીકરો આપ્યા પછી મને 50 લાખ આપ્યા. મને 50 લાખની જરૂર નહોતી, પરંતુ માલિકે કહ્યું, હવે તારો પતિ નથી, આ પૈસા રાખ, તે તારા માટે ઉપયોગી થશે. મને ખૂબ દુઃખ થયું કે મેં મારા પતિ પત્ની સાથે ઘણું ખોટું કર્યું છે. પણ મને